ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે મગફળીની જે બિયારણ આવે છે એની ટોપ 5 વેરાયટી છે એના વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે એ 5 વેરાયટી છે એ કઈ રીતે પહેલા નંબર ઉપર કઈ વેરાયટી આવે છે, બીજા નંબર ઉપર કઈ વેરાયટી આવે છે, તેમજ 5મા નંબર ઉપર કઈ વેરાયટી આવે છે. આપણે આજે વાત કરવાની છે એ ઉત્પાદન ક્ષમતા છે એને આધારે વાત કરવાની છે. આમ તો બીજી ગણતરી કરો તો મગફળીનો ક્રમ અનુક્રમે અલગ અલગ હોઈ શકે, પરંતુ ઉત્પાદન ક્ષમતા છે, રોગ પ્રતિકારક ક્ષમતા છે, એના આધારે આપણે ક્રમ આપેલા છે. જે 5 છે, ટોપ 5 વેરાયટી છે જે ખેડૂત મિત્રોને વાવવી જોઈએ, જે સારું એવું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કારણ કે તમે અત્યારે જોશો કપાસનું વાવેતર છે એ દિવસે દિવસે ઘટતું જાય છે, ઉત્પાદન છે ઘટે છે, ભાવ નથી આવતા, જેના કારણે ખેડૂત મિત્રો છે એ મગફળીના વાવેતર તરફ વળ્યા છે. કપાસનું વાવેતર ઘટતું જાય છે તો ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે અમારે વહેલી વાવી હોય તો કઈ મગફળી વાવવી જોઈએ, લેટ વાવી હોય તો કઈ મગફળી વાવવી જોઈએ, તેમજ સારું ઉત્પાદન ક્ષમતા ધરાવતી એવી મગફળી કઈ છે જેનું અમારે વાવેતર કરવું જોઈએ. તો એવી 5 વેરાયટી જે છે એ ખૂબ સારું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, એની આપણે આજે વાત કરવાની છે. આ સિવાય જે બીજી વેરાયટી છે, આ ટોપ 5 વેરાયટી તો છે જ, પણ એક અન્ય એવી વેરાયટી છે જે સાવ ટૂંકા એવા સમયમાં પાકી જતી હોય છે અને એનું ઉત્પાદન જે છે એ આ 5 વેરાયટી જે છે એની હારોહાર રહેતું હોય છે. એવી વેરાયટી જે છે એને વિશે પણ હું તમને અંતમાં જણાવી દઈશ. વિડીયો છે મિત્રો અંત સુધી જોજો. એ વેરાયટી બહુ વાવવા લાયક છે. અમે ખુદે ડેમો કરેલો હતો અને જોયેલો છે, અને ઘણા ખેડૂત મિત્રોને પેલા ડેમો પણ કરાવેલો છે અને ઉત્પાદન પણ સારું રહ્યું છે. એ મગફળી છે એ 3 સિઝનમાં વાવી શકાય છે. એટલે કે શિયાળામાં તો વાવેતર થાય, ઉનાળામાં વાવેતર થાય અને ચોમાસામાં વાવેતર થાય. 3 સિઝનમાં સારું એવું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, સારી એવી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. અને જે એનું ઉત્પાદન છે એ પણ 30 થી 35 મણ સુધી લીધેલું છે. જે આ ટોપ 5 વેરાયટી છે એની હારવાર ઊભી રહેલી છે અને મુદત પણ ખૂબ ટૂંકી છે. ઘણા ખેડૂત મિત્રોને લેટ વાવેતર કરવું હોય તો પણ એ વાવેતર કરી શકાય. બીજી મગફળી છે એની હારવાર એનું કાપણી અથવા તો એની મોસમ કમ્પ્લીટ થઈ જતી હોય છે. તો મિત્રો, વિડીયો છે અંત સુધી જોજો, જેના કારણે માહિતી છે એ પૂરેપૂરી મળી શકે અને કઈ મગફળી કયા સમયે વાવી હોય, ક્યાં કેટલું ઉત્પાદન આપે છે એની પૂરી માહિતી મળી શકે. નંબર 1, પહેલા નંબર ઉપર આપણે રાખેલ છે GJG 32 નંબર મગફળી, એટલે કે ગુજરાત જુનાગઢ ગ્રાઉન્ડ નોટ 32. આ મગફળીને પહેલા નંબર ઉપર રાખવાના ઘણા બધા કારણો છે. આ મગફળી ઉભળી પ્રકારની વેરાયટી છે. મુખ્ય સંશોધન કેન્દ્ર જુનાગઢ દ્વારા 2016-17 વર્ષમાં આ મગફળીને રિલીઝ કરવામાં આવેલી છે. આ મગફળીની ઉત્પાદન ક્ષમતા છે એ 27 થી માંડીને 37 મણ સુધી એવરેજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. પરંતુ આ મગફળીની જે માવજત છે એ ખર્ચનો ચિંતા કર્યા વગર જો કરવામાં આવે, ઘણા ખેડૂત મિત્રો ખર્ચ વધારે કરતા હોય તો આ મગફળીની ઉત્પાદન ક્ષમતા છે 40 મણ સુધી લઈ છે. ઘણા ખેડૂત મિત્રોએ આ 40 મણ સુધી ઉત્પાદન લીધેલું છે. આ મગફળી છે એની અંદર જે તેલની ટકાવારી છે 53.9% છે. એટલે કે જે કોઈ પણ બીજી અન્ય વેરાયટી છે એમાં એના કરતા સૌથી વધારે તેલની ટકાવારી આ મગફળી છે, જેના કારણે આ મગફળીને ટોપ 1 ઉપર રાખેલી છે. ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી છે. આ ઉપરાંત આની અંદર મગફળીની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા છે અન્ય મગફળી કરતા ખૂબ સારી એવી છે. એટલે કે સફેદ ફૂગના પ્રશ્ન છે, કાળી ફૂગના પ્રશ્ન છે, તેમજ ટીકાના જે પ્રશ્નો છે એ સાવ નહિવત એવા આવે છે, જેના કારણે જે પાંદડા ખરી જવાનો પ્રશ્ન છે, જે ભૂકો કે ચારો જે બને છે પશુપાલન માટે, એ પણ સારો એવો ગ્રીન લીલા કલરનો જોવા મળતો હોય છે. કારણ કે પાંદડા છે એ છેક સુધી લીલા રહેતા હોય છે. પરંતુ આ મગફળીના પાકવાના દિવસો જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે 112 છે એવું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ આપણે ખેડૂતોના રિવ્યુ અને અનુભવો તેમજ મારા ખુદના અનુભવોના કારણે કહી શકીએ કે મગફળી છે 112 દિવસ નહીં, પરંતુ 125 દિવસથી લઈને 140 દિવસનો સમયગાળો લઈ લેતો હોય છે. એટલે વેરાયટી જે છે થોડીક લોંગ મુદત છે. એટલે કોઈ જે ખેડૂત મિત્રોને આગતરું વાવેતર કરવું હોય, બહુ આગતરું નહીં પરંતુ આગતરું વાવેતર એટલે કે મે મહિનાના અંતથી લઈને જૂન મહિનાના શરૂઆત સુધીમાં વાવેતર એટલું વહેલું કરવું હોય તો આ મગફળીનું કરી શકાય. વાવણી દરમિયાન કરવું હોય તો પણ કરી શકાય, પરંતુ શિયાળુ પિત્તના જે પ્રશ્ન છે પાછળ લેટ થવાના હોય એના કારણે મગફળીનું વાવેતર થોડું ઘણું વહેલું કરવું પડતું હોય છે. પ્લસ આ મગફળી જે છે એ સારું એવું પાણી જે ગ્રહણ કરે છે એ ક્ષમતા છે એની ખૂબ વધારે છે. એટલે કે ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોના રિવ્યુ હતા કે 1 મહિનો સુધી આ મગફળીની અંદર પાણી ભરેલું હતું, તેમ છતાં પણ જેનું ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળેલ છે. એટલે જે વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન હોય, વરસાદનો ખૂબ પ્રશ્ન વધારે રહેતા હોય, તો એ વિસ્તારમાં પણ આ મગફળી છે એ વાવવા લાયક છે. ખૂબ સારું એવું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમજ ફૂગના પ્રશ્નો છે એ સાવ નહિવત અથવા તો નજીવા એવા આવતા હોય છે, જેના કારણે ઉત્પાદન છે એ સારું જોવા મળતું હોય છે. તેમજ જે ફૂગના જે
પ્રશ્ન ન આવતો હોય એના કારણે જે ફૂગનાશકના જે સ્પ્રે કરો છો એનો પણ ખર્ચો ઘટી જતો હોય છે. એટલે મિત્રો આ મગફળી છે એ પહેલા નંબરે રાખેલ છે, કારણ કે સારું એવું ઉત્પાદન છે અને ખેડૂત મિત્રોને આ મગફળી વાવવી જોઈએ, જેના કારણે જે અન્ય વાવો છો એના કારણે ઉત્પાદન તો સારું મળશે, પણ જે ચારો છે એ પણ પશુપાલન માટે ખૂબ સારો રહેતો હોય છે. હવે 32 નંબર મગફળી છે એમાં ઘણા ખેડૂત મિત્રો છે એમ કહેતા હોય છે અને સ્વાદમાં કડવી પણ લાગે છે, કારણ કે એની અંદર જે ફિનોલનું પ્રમાણ છે એ વધારે રહેતું હોય છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ, ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો મગફળી જે છે સારું ઉત્પાદન ધરાવે છે, એટલે આપણે મગફળીને 1 નંબર ઉપર રાખી શકીએ. નંબર 2 ઉપર આપણે રાખેલ છે કેડી જે 128 નંબર મગફળી. આ મગફળી જે છે મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે યુનિવર્સિટી રાહોરી દ્વારા 32 નંબર જ્યારે મગફળી રિલીઝ કરવામાં આવેલી તે જ વર્ષે વર્ષ 2016-17માં રિલીઝ કરવામાં આવેલી છે. આ મગફળી પણ જે છે ઉભળી પ્રકારની વેરાયટી છે અને આની અંદર જે પણ ઉત્પાદન ક્ષમતા છે એ 25 થી માંડીને 28 મણ સુધી છે. આ એવરેજ ઉત્પાદન છે. આનાથી વધારે ઉત્પાદન પણ આપણે ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં, અમારા અહીંયા કાલાવડ જામનગર વિસ્તારમાં 40 મણ સુધી ઉત્પાદન લીધેલું છે. આ વેરાયટી જે છે એની અંદર તેલની જે ટકાવારી છે એ 50% છે. 32 નંબર જે મગફળી છે એના કરતા તેલની ટકાવારી નીચી છે અને પાકવાના જે સમય છે એ 120 દિવસ અંદાજે એટલો સમયગાળો લઈ લેતો હોય છે. એટલે અને આ મગફળી છે એ પણ ખૂબ પાણી સહન કરી શકે છે, એટલે કે વધારે પાણીનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ પણ મગફળીનું વાવેતર કરી શકો. અને રોગ જીવાતના જે પ્રશ્ન છે, સફેદ ફૂગના પ્રશ્ન છે, કાળી ફૂગના પ્રશ્ન છે, આ પણ સાવ નહિવત આવે છે. ટીકાનો પ્રશ્ન પણ નહિવત આવે છે, જેના કારણે પાંદડા ખરી જવાનો પ્રશ્ન નથી રહેતો અને ચારો ખૂબ સારો બને છે. ફૂગનાશકના જે રાઉન્ડ છે એ પણ ઘટી જતા હોય છે, એટલે કે મિત્રો ઓછો ખર્ચ થાય છે, તેમ છતાં પણ ઉત્પાદન સારું એવું આ મગફળીની અંદર રહેતું હોય છે. નંબર 3, ત્રીજા નંબર ઉપર આપણે રાખેલ છે ગિરનાર 4 મગફળી. આ મગફળી જે છે વર્ષ 2020-21 વર્ષ દરમિયાન જે જુનાગઢ મુખ્ય સંશોધન કેન્દ્ર અને ઇક્રીસેટ દ્વારા રિલીઝ કરવામાં આવેલી છે. આ મગફળી જે છે અર્ધ વેલળી એટલે કે 23 પ્રકારની વેરાયટી છે. આ મગફળી જે છે ઉત્પાદન ક્ષમતા છે, એવરેજ ઉત્પાદન ક્ષમતા છે 24 થી માંડીને 35 મણ સુધી રહેલી છે. ગયા વર્ષના ડેટાની વાત કરીએ તો ગયા વર્ષે એવરેજ 27 થી 28 મણ સુધીનું ઉત્પાદન રહેલું છે, એટલે ખૂબ સારું એવું ઉત્પાદન કહેવાય. અને આ મગફળી જે છે એની અંદર તેલની ટકાવારી છે 53% છે, તેમજ ઓલિક એસિડનું પ્રમાણ છે 78.5% છે, એટલે કે સારું એવું ઓલિક એસિડનું પ્રમાણ છે. એટલે કે જે ખેડૂત મિત્રો ખાવા માટે તેલ કાઢીને મગફળીનું જે ખાતા હોય એ ખેડૂત મિત્રો માટે સૌથી બેસ્ટ વેરાયટી કહીએ તો જે ગિરનાર 4 કહી શકાય. અને જે કોઈ પણ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ વાળા પેશન્ટ છે, એટલે કે હાર્ટના જે કોઈ પ્રોબ્લેમ છે એના માટે આ મગફળીનું તેલ ખૂબ ફાયદાકારક છે. અને આ મગફળીના જે પાકવાના દિવસો છે 115 થી લઈને 120 દિવસ છે, એટલે જે કોઈ ખેડૂત મિત્રોને થોડુંક એવું વહેલું વાવેતર કરવું હોય તો પણ આ મગફળીનું વાવેતર કરી શકીએ. અને રોગ જીવાતના જે પ્રશ્નો છે એ ખૂબ ઓછા એવા પ્રમાણમાં મગફળીમાં જોવા મળે છે અને ઉત્પાદન ખૂબ સારું જોવા મળે છે, કારણ કે ગયા વર્ષે એવરેજ ઉત્પાદન ખૂબ સારું રહેલું છે. બધા ખેડૂત મિત્રોના આવા રિવ્યુ છે, એટલે આ વર્ષે જે છે મગફળીનું વાવેતર થોડુંક વધારે પ્રમાણમાં થશે, કારણ કે છેલ્લા 1-2 વર્ષમાં મગફળીના ભાવ ખૂબ વધારે હતા અને એવું ખેડૂત મિત્રો, કારણ કે ઓલિક એસિડનું પ્રમાણ છે, પરંતુ ઓલિક એસિડનું પ્રમાણ વધારે હોવાને કારણે આ મગફળીના ભાવ વધી નથી જતા. તમે વેચવા જાવશો તો ભાવ જે છે અન્ય મગફળીની સાથે જ રહેતા હોય છે. આના કરતાં પણ વધારે ઓલિક એસિડ વાળી મગફળી છે એ પણ અત્યારે અવેલેબલ છે અને આપણે વાવીએ પણ છીએ, એ પણ હું તમને જણાવી દઈશ. એટલે મિત્રો આ મગફળી જે છે એ પણ ખૂબ સારું એવું ઉત્પાદન છે અને વાવવા લાયક વેરાયટી છે. નંબર 4, ચોથા નંબર ઉપર આપણે રાખેલી છે ટીજી 39 નંબર. આ મગફળી છે એ વર્ષ 2008માં મુખ્ય સંશોધન કેન્દ્ર જુનાગઢ દ્વારા રિલીઝ કરવામાં આવેલી છે. આ મગફળી જે છે એ ઉત્પાદન ક્ષમતા છે આની 22 થી લઈને 28 મણ સુધી છે, પરંતુ આની ઉત્પાદન છે એ ઘણું વધારે જોવા મળેલું છે. જે એની એવરેજ ઉત્પાદન છે એના કરતાં પણ આનું ઉત્પાદન વધારે જોવા મળે છે અને ઘણા ખેડૂત મિત્રો એનું ઉત્પાદન 35 મણ સુધી પણ કરેલું છે. અને આ મગફળી જે છે આની અંદર તેલની જે ટકાવારી છે 49% છે, પરંતુ ઓલિક એસિડનું પ્રમાણ છે આપણે ગિરનાર 4 કરતા ગણતરી કરીએ તો આ મગફળીની અંદર ઓલિક એસિડનું પ્રમાણ ગિરનાર 4 કરતા પણ વધારે છે. એટલે મિત્રો આના ભાવ છે તેમ છતાં પણ ઓછા છે, એટલે કે ઓછા ખર્ચે આપણે આને લઈ શકીએ અને વાવેતર કરી શકીએ. અને આ મગફળીનો દાણો છે એ ખૂબ મોટો જોતો હોય, એના કારણે આ મગફળી વાવેતરમાં પણ થોડુંક વધારે બિયારણની જરૂરિયાત પડતી હોય છે. પરંતુ આ મગફળીના જે પાકવાના દિવસો છે એ ખૂબ ઓછા, એટલે કે 100 થી લઈને 110 દિવસમાં મગફળી પાકી જતી હોય છે. એટલે જે ખેડૂત મિત્રોને વાવણી પછી અથવા તો લેટ વાવેતર કરવું હોય અથવા તો
ટાઈમે વાવેતર કરીને વહેલું નીકળી જવું હોય તો પણ આ મગફળી જે છે એ તમે આની પસંદગી કરી શકો છો ને આ મગફળીનું વાવેતર કરી શકો છો. અને આ મગફળી ઉભળી પ્રકારની વેરાયટી છે અને તમે ટૂંકી મુદત માટે વાવી હોય, ઓછા સમયમાં મગફળીમાં નીકળી જવું હોય તો આ મગફળીનું વાવેતર તમે કરી શકો છો અને ઉત્પાદન પણ ખૂબ સારું રહે છે આ મગફળી. નંબર 5 ઉપર આપણે બે પ્રકારની વેરાયટી રાખેલી છે. એક જે છે GG20 અને બીજી જે છે GJG22 નંબર મગફળી. હવે સૌપ્રથમ GG20 મગફળી છે એ 1992 ના વર્ષમાં આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવેલી છે. અને આ મગફળીને છે હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, મગફળી ખૂબ જૂની થઈ ગયેલી છે, જેના કારણે હવે અન્ય મગફળી છે એની રોગપ્રતિકારક ક્ષમતા સારી છે અને ઉત્પાદન ક્ષમતા પણ સારી છે. એના કારણે આ મગફળીને આપણે 5 નંબર ઉપર રાખેલી છે. કારણ કે આ મગફળીમાં અત્યારે રોગ જીવાતના પ્રશ્ન, સફેદ ફૂગના પ્રશ્ન, કાળી ફૂગના પ્રશ્ન થોડાક વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એની પાછળ ખર્ચો પણ ખેડૂત મિત્રોને વધારે કરવો પડે છે. અને તેમ છતાં પણ ઉત્પાદન ઘણી વખત 20 મણ કરતા પણ ઓછું જોવા મળતું હોય છે, જેના કારણે આપણે મગફળીને 5 નંબર ઉપર રાખેલી છે. આ મગફળી જે ખેડૂત મિત્રોને તેલ ખાવું હોય, મગફળીનું તેલ કાઢીને ખાતા હોય તો એના માટે હજી પણ ઉત્તમ છે. એટલે મગફળી જે ખેડૂત મિત્રો તેલ માટે વાવતા હોય તો આ મગફળીનું વાવેતર કરી શકીએ. અને જો જમીન થોડીક મધ્યમ હલકી હોય તો મગફળીનું ઉત્પાદન ખૂબ સારું જોવા મળે છે, પરંતુ રોગ જીવાતના પ્રશ્નો થોડા ઘણા વધારે હોય એના કારણે મગફળી જે છે એ થોડીક વાવેતર ઓછું થતું જાય છે. પરંતુ આના કરતા પણ વર્ષ 2010-11માં જુનાગઢ મુખ્ય સંશોધન કેન્દ્ર દ્વારા જે GJG22 મગફળી છે એ રિલીઝ કરવામાં આવેલી છે. એ મગફળીનું તેલ પણ 23 કરતા પણ ખૂબ સારું એવું છે. દાણા છે એ આછા પિંક કલરના, આછા ગુલાબી કલરના જોવા મળતા હોય છે અને ખાવા માટે પણ ખૂબ સારી મગફળી છે. આ મગફળીની ઉત્પાદન ક્ષમતા છે 23 કરતા પણ વધારે છે. એટલે કે સારું એવું જો તમે માવજત કરવામાં આવે તો 22 થી લઈને 25 મણ સુધીનું ઉત્પાદન આ મગફળીનું રહેતું હોય છે. અને જે ખેડૂત મિત્રો ને વાવેતર 23 નું નથી કરવું કારણ કે એમાં રોગ જીવાતના પ્રશ્ન આવે છે, તો એના કરતા થોડુંક એવું સારું એવી રોગપ્રતિકારક ક્ષમતા વાળી વેરાયટી છે એ GJG22 છે, તો એનું વાવેતર પણ તમે કરી શકો છો. આ હતી મગફળીની ટોપ 5 વેરાયટી. એટલે કે આ જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન સારું રહેતું હોય છે. તેમ છતાં પણ જો કોઈ ખેડૂત મિત્રને એવું લાગતું હોય કે અન્ય કોઈ વેરાયટી જે છે એને વાવેલી છે અને ખૂબ સારું એવું ઉત્પાદન મળેલું છે, તો પોતાનો એરિયા અને મગફળીની જે વેરાયટી છે એ બંને કોમેન્ટમાં જણાવી શકે છે, જેથી કરીને અન્ય ખેડૂત મિત્ર પણ જાણી શકે. આ સિવાય મેં તમને એક જે સ્પેશિયલ વેરાયટી જે છે એક ખૂબ સારું ઉત્પાદન ધરાવે છે એવી વેરાયટીને મેં તમને વાત કરવાનું કીધું હતું. તો એ વેરાયટી જે છે જુનાગઢની પ્રાઇવેટ કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલી છે. એટલે કે જુનાગઢની જે સાયન્ટિફિક એગ્રી સાયન્સ કંપની દ્વારા છેલ્લા 1-2 વર્ષ દરમિયાન રિલીઝ કરવામાં આવેલી છે. આ વેરાયટી જે છે એનું નામ છે અનંત 37 વેરાયટી. આ અનંત 37 વેરાયટી જે છે ઘણા ખેડૂત મિત્રોને અમે ગઈ સાલ વાવેતર કરાવેલું હતું, એના આગલા વર્ષે પણ વાવેતર કરાવેલું હતું અને ખૂબ સારું એવું ઉત્પાદન જોવા મળેલું છે. અને એની પાકવાની જે ટાઈમ લિમિટ છે એ સાવ ઓછો, એટલે કે માત્ર 95 થી 100 દિવસમાં પાકી જતી હોય છે. એટલે કે માત્ર 95 થી 100 દિવસમાં 30 મણ પ્લસ ઉત્પાદન જોવા મળેલું છે. અને આ મગફળી છે એની એક મેઇન ખાસિયત એ છે એટલે કે ખૂબ રોગ પ્રતિકારક ક્ષમતા છે ખૂબ એની વધારે છે. એટલે કે સૌપ્રથમ અમે જેતપુર બાજુ અકાળા ગામ છે ત્યાં ખેડૂત મિત્રોને વાવેતર કરાવેલું હતું. એને ઉનાળામાં વાવેતર કરેલું હતું. એ ઉનાળામાં જે વાવેતર કરેલું હતું એની મગફળી ઉત્પાદન આવ્યું, એમાંથી એને ચોમાસામાં વાવેતર કર્યું અને ચોમાસામાં જ્યારે ઉત્પાદન આવ્યું ત્યારે એમાં જ્યારે થ્રેશરમાં કે હલરમાં જે એના દાણા બચેલા હતા એ બચેલા દાણા કાઢીને એને શિયાળા દરમિયાન વાવેતર કરેલું. તો એ શિયાળા દરમિયાન પણ ખૂબ સારું એવું એને રિઝલ્ટ બતાવેલું છે. અને રોગ પ્રતિકારક ક્ષમતા કહીએ તો ખૂબ એની વધારે કહેવાય. એના માટેનો વિડીયો પણ આપણે આગળ આપણી ચેનલમાં મૂકેલો છે. તેમ છતાં પણ આઈ બટનમાં તમે લિંક છે એમાં પણ જોઈ શકો છો. એટલે આ વેરાયટી છે ખેડૂત મિત્રોને થોડી ઘણી વાવીને અખતરો કરવો જોઈએ. ખૂબ સારું એવું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને ટાઈમ પણ ખૂબ એવો ઓછો લેતો હોય છે. તો મિત્રો ફરી મળીશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.